આવતી જ નહીં. એ તો એના મામા. જો આ 2 બાઉલ છે. એકમાં દાળ કાઢવાનું, એકમાં શાક કાઢવાનું. તો જો ફોટો ફ્રેમ લગાડે છે રાધા કૃષ્ણ. હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી રામ. સ્વાગત છે મારા આજના નવા વ્લોગમાં. તો વ્લોગની શરૂઆત થાય છે સવારના 9 વાગ્યાથી. અને નાહી ધોઈને હું રેડી થઈ ગઈ છું. તો મમ્મી પપ્પાને આસ્તા જતા રહ્યા ખેતર. અને આજે છે શનિવાર એટલે મિતિક્ષા પણ સ્કૂલમાં ગઈ છે. રાકેશની ઓફ છે પણ ત્યાં હજુ ઊંઘે છે. તો હું એકલી જ છું. તો હવે એકલી છું તેટલી વાર હું મારું કામ કરું. અને આજે કશે જવાનો વિચાર છે પણ હવે જાગે ને હા બોલે તો જવાય એવું છે. તો હું વિચાર તો કરી લઉં પણ ડ્રાઈવર આગળ ચાલે તો મારાથી જવાય ને. અને એમની ગાડી ઉડાવવાની છે કેમ કે બહુ તડકો આવે છે. તો રોટલી બનાવી દીધી છે મેં. હવે મારે શાક બનાવવાનું છે. અને આજે વિચાર છે કે ડુંગળી બટાકાનું શાક બનાવવાનું. મમ્મી પપ્પાને નહીં ભાવતું પણ મને ભાવે છે. એટલે કદી મદી છે ને મને ભાવે ને એવું પણ હું બનાવી દઉં. હેર વોશ કર્યા છે. કેટલા નાના દેખાય છે. આમ શું કંઈ તો જરા મોટા લાગે પણ બગડી જાય ને તો પછી કપાઈ નાખવા પડે. અને આ બાજુ જો આસ્તા કેરી ખાધી હતી. ડીશ હજુ અહીંયા છે તો જસ્ટ હમણાં જ ગયા છે મમ્મી પપ્પાને આસ્તા. તો બીજા ખેતર જાય દૂર જ્યાં ગાડી લઈને જવું પડે. એટલે મમ્મી અત્યારે ખેતરો સાફ કરે. એટલે ખેતરના છેડે જે બધું કાંટા ને વાળ ને બધું કરે ને તે બધું કરવા જાય છે. અને મારે વળી ઘરનું કરવાનું. તો ચાલો હવે બન્યા રહેજો વિડીયોના છેલ્લે સુધી. તો સવારનું કામ મારું પતી ગયું. અને આ છે રીંગણ જે છે ને એમાંથી બી કાઢવા માટે મમ્મીએ સૂકી મૂક્યું હતું. તો રીંગણમાંથી છે ને એક અડધો ભાગ હું લાવી છું. અડધામાંથી પણ અડધા કેટલા બધા બી નીકળે જો અંદર. તો આજે જલ્દી ફ્રી થઈ ગઈ તો પછી આયરું કામ કરી દઉં. તો હજુ મારે માટી શોધવી પડશે. આમ તો છે જ ઘરે પણ મમ્મીએ કઈ બાજુ મૂકી છે તે મારે શોધવી પડશે. તો આ છે જો રીંગણ. ચાલો હવે માટી શોધવા જઈએ. તો માટી મને મળી ગઈ છે. અને માટીને મારે હવે ફોડી અને ઝીણી કરવાની છે. એકદમ પથ્થર જેવી થઈ ગઈ ને આમાં પછી ભરવાની છે. આજે મને એક વાત પર એટલો ગુસ્સા આવે ને મારાથી છે ને કંટ્રોલ નહીં થતું એવું છે. જ્યારે પણ મારી છોકરીઓ પર વાત આવે ને તો પછી મારાથી બિલકુલ સહન નહીં. પણ હવે ટાઈમ આવે તો બોલું. હમણાં હવે ટાઈમ નથી. બહુ ગુસ્સા આવે. બધો ગુસ્સા આની પર ઉતારી એવું થાય.
તો દેખો બધી માટી ભરાઈ ગઈ છે અને બી પણ મેં લઈ આવી છું. તો હવે મને એટલું બધું નહીં આવડતું પણ જેવું થાય એવું હું કરી દઉં. તો થોડી નાખીને થોડી નાખી કરી દઉં. બધામાં છે ને મેં બી નાખી દીધું છે. હવે પાણી નાખું. આ બધું માટી થઈ ગયું છે પણ ભીની કરી દીધી માટી અડધી, એટલે એકદમ સુકાઈ જાય ને પછી હું વાળી લઈશ. હજુ મારે મરચીના રોપો કરવાના છે એટલે આ એક લાઈન બાકી છે તો એમાં કરી દઈશ. પણ હજુ મારે બી કાઢવાનું છે તો એ પણ મેં મરચામાંથી જ કાઢો છું, સૂકા મરચાં હોય ને. તો ચાલો, બરોબરનો તડકો પડે છે અને હું જઉં છું દાદીના ઘરે. તો હું કામથી જઉં છું. શું કરવા જજે તમને બતાવું મેં. તો કેટલા દિવસથી છે ને એ કામ મારું પેન્ડિંગ છે. મારું ટ્રાયપોડ ફસાઈ ગયું. તો છે ને આ શેડ છે ગાડી મૂકવાનો, પણ વાંદરાભાઈ એટલા કૂદકા મારે છે ને કે બધા પતરા બગાડ નાખે છે. જો પતરાની હાલત તમે જુઓ, બધા પતરા એ કરી દીધા છે. તો શું કરવાનું છે તમને બતાવું. કેટલા દિવસથી આજે નહીં કાલે, આજે નહીં કાલે. આ જો મમ્મીએ છે ને માટી પલાળી રાખી છે. મારે હવે એને બરોબર મચડવાની છે. શું નાખવાનું એમાં, જે ઘઉંનું પેલું હોય ને એને શું કહેવાય, મતલબમાં ઘઉંને પીસે ને તે એમનું કચરું હોય ને, ચાલ કચરું જ થઈ ગયું, તે મિક્સ કરવાનું છે મારે આમાં. અને પછી જે ચૂલો બનાવ્યો છે ને એના નીચે મૂકવાનું બનાવવાનું છે. સમજી જાવ ને યાર, કેમ કે મને એક્સપ્લેન કરતા નહીં આવડતું કે હું શું બનાવું, કેમ કે મને જ નહીં ખબર કે એને શું કહેવાય. એવું થાય છે હા મારી જોડે. ચાલો હવે તે ક્યાં મૂક્યું હશે હવે મમ્મી. હા એ જો આખી થેલી મૂકી મમ્મી. આ લાકડા જો ચોમાસાની તૈયારી છે. મને એવું કે સાપ છે, જો એવું જ લાગ્યું હતું, નજર પડી ને. તો આટલી માટી મેં કરી આવી છું. કઈ ચાલ્યો લા તાપમાં દુકાને. મેં કઈ કઈ બનાવું, કઈ બનાવલા માટીથી. નહીં લીપતી લાવી, શું લીધું. આ ચૂલા નીચે મૂકવાનું બનાવું.
તો જો ફાઇનલી 1 કલાકની મહેનતથી આ મારું બની ગયું છે. જો તો આ પાડી છે ને એક સાઈડ બનાવી છે મેં જો, અને બીજા ચોલા પર આમની પાડી છે, લગભગ આમની છે એટલે મેં આમની યાદ કરીને બનાવી છે. હવે ત્યાં જઈને જોઉં ને તો ખબર પડે, ના પણ હોય ને તો મેં માટી એ કરીને ત્યાં પણ બનાવી દઈશ. પણ એકવાર જગ્યા ફિક્સ થઈ જાય ને કે ચૂલો ક્યાં મૂકવાનો છે પછી હું બનાવીશ. તો આ પાછળ આવે, આ સાઈડમાં રાખોડો ના નીકળી જાય એના માટે હોય. આ પાછળ એવી ડિઝાઇન જ હોય ચૂલો મૂકવાનો. અને અહીંયા ના પાડી કરાય કેમ કે અહીંયા લાકડા મૂકવાના હોય એટલા માટે. કમ્પ્લીટ છે. આ બાજુ બીજો ચૂલો મૂકવાનો છે ને એટલે આ સાઈડ મેં પાડી નહીં બનાવી. તો બહુ મહેનત લાગી કેમ કે ગરમી પતરામાં હાથથી વધારે ગરમી લાગે. અને નિતિક્ષા ગણપતિ બનાવે છે, વર્ષા પણ આવી છે. તો અમને જોયા એટલે વર્ષા પણ અહીંયા બેસી ગઈ છે, ગઈ હતી દુકાને. વર્ષાએ મસ્ત મહેંદી કરેલી, બતાવા હાથમાં. હે એમ જ ખાલી હાથ કલર કરી દીજો, કોઈ ડિઝાઇન નહીં. સમીક્ષા મૂકી આપતી હતી. હા એટલે તો મીતુ છે ને ગણપતિ બનાવી લે ને પછી હું જતી રહું પેલા ઘરે, કેમ કે અહીં થોડોક પવન આવે છે એટલે અહીં બેઠા જ. બાકી પેલી બાજુ તો સહન ના થાય એટલી ગરમી લાગે છે. અને આ છાપું છે જે અહીંયા હતું ને તે, તો એ આ સાઈડ છે ને આ સાઈડ મૂકવાનું છે એટલા માટે અહીંયા જ રાખ્યું છે. તો ચાલો હવે આસ્તાન તો મીતુ સુવડાવીને આવી છે એટલે હું પણ થોડી વાર સુઈ જઈશ. કમ હવાઈ જવાનું એ ડબ્બા મૂકો. મેં હું લીધું હતું સેવ તાજી શું હતું કેવસોની છે ને ખીચડીનો મસાલો મસ્ત નીકળે. જોયો દુકાનમાં લાગે એક વાર બને તો. હા તો અત્યારે હું ને આસ્તા ઉપર જઈએ છે, થોડું કામ છે. કેવું ગુંજે છે ને, ખાલી ઉપર રૂમ છે ને દરવાજા બંધ છે એટલે કેવો અવાજ આવે આસ્તા. હા તો પહેલાંનું જૂનું વસ્તુ છે. આ છે બોટલ છે એટલે જગ જ છે નાના નાના છે, પણ એવું નહીં કે બગડી ગયા, બધા ચાલુ છે ને એટલે પછી મૂકી રાખવાનું હોય છે. અને આમાં પણ મસ્ત સેટ છે, તમને બતાવું. બેટું પડશે. તો મસ્ત કટોરી છે, ડિનર સેટ છે, આખું કાચનું છે બધું. તો એમાં છે ને લગભગ 6 વાડકી છે, 6 ગ્લાસ છે, 6 પ્લેટ છે, એવી રીતે મસ્ત છે. તમને બતાવું. ચા થોડું પીવાનું બેટા, એ તો મામ ખાવાનું હોય. ચા પીસ ને એમાં એવું કે તો આજતા રોજ વાડકીમાં ચા પીવે છે. ચા એટલે કે ઉકાળો પીવે છે અને ચા બહુ ઓછી ભાવે. જો ઉકાળો ના મળે ને તો ચા ચલવી લે. જો આ 2 બાઉલ છે, એકમાં દાળ કાઢવાનું, એકમાં શાક કાઢવાનું. આ નાની પ્લેટ છે, કાચનું છે બેટા, ના રમાય. તો આ બધું ખાલી લઈને જ મૂક્યું છે, વાપરતા નહીં. મારી આસ્તા મોટી થશે ત્યારે વાપરશે કે આસ્તા. તો જો ફોટો ફ્રેમ લગાડે છે રાધા કૃષ્ણ, શ્રી કૃષ્ણ. તો મેં
શું બનાવું છો? તો પાન હતા પતરવેલીના, તો મેં ઢોકળા ટાઈપ બનાવી દીધા છે જો. અને રાતના જમવામાં બન્યું છે દાળ ભાત અને ઢોકળા ટાઈપ પાતરા. હવે મારે વઘાર કરવાનો.